લોન અપાવવાના બહાને પ્રોસેસિંગ ફી પેટે રૂપિયા મેળવી લઈ લોન ન કરાવી આપી છેતરપિંડી આચરતા કોલ સેન્ટરનો સાયબર ક્રાઇમે પર્દાફાશ કર્યો। સુરત સાયબર ક્રાઇમની ટીમ શહેરમાં સાયબર ક્રાઇમના ગુનાઓ અટકાવવા સતત પેટ્રોલિંગમાં હતી। લોન અપાવવાના બહાને લોકો પાસેથી પ્રોસેસિંગ ફી પેટે રૂપિયા મેળવી લઈ લોન ન કરાવી આપી છેતરપિંડી કરનાર આરોપી એવા મૂળ ભાવનગરના મહોવાનોને હાલ વેસુ વીઆઈપી રોડ પર રહેતા પ્રવીણ કેશુભાઈ ચૌહાણને ઝડપી પાડ્યો છે। નમન મનસુખ ચૌહાણ ભાગી છૂટતા વોન્ટેડ જાહેર કર્યો। પોલીસ આરોપી પાસેથી મોબાઈલ, લેપટોપ, નોટબુક, સિમ કાર્ડ સહિત 55,000ની મત્તા કબજે કરી। સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગઈકાલે એક પર્વત પાટિયા ખાતે એક રેડ કરવામાં આવી હતી, જેમાં એપિક ફાઇનાન્શિયલ સર્વિસ નામની એક ઓફિસ ચાલતી હતી, જેમાં અમે લોકોને બાતમી મળી હતી કે ત્યાં એ લોકો લોન મળી જશે 1 થી 2 દિવસમાં એવી ખોટી લાલચ આપી લોનની પ્રોસેસિંગ ફી લઈ લેતા હતા કસ્ટમર્સ પાસેથી અને એમને લોનની પ્રોસેસિંગ નહીં કરતા હતા। એવી રીતે બાતમી મળતા અમે લોકો ત્યારે જ્યાં રેડ કરી તો ત્યાં એક સંચાલક અને એના સિવાય 6 ટેલિકોલર્સ ત્યાંથી મળી આવ્યા અને પૂછપરછ કરતા, તપાસ કરતા અને તમામ ડોક્યુમેન્ટ જોતા ખબર પડી કે એ લોકો 5 થી 5 લાખ રૂપિયા જેટલાની લોનની વિશ્વાસ આપતા હતા કે 1 થી 2 દિવસમાં ઝડપથી અમે લોકોએ પ્રોસેસ કરાવી દઈશું અને એવી વિશ્વાસ આપીને સામેવાળાથી 799 અને 999 રૂપીઝ લોન પ્રોસેસિંગ ફીના નામે લઈ લેતા હતા અને પછી એમની લોન નથી પ્રોસેસ કરાવતા હતા। એ જે ટેલિકોલર્સ છે એમને દર દિવસની ટાર્ગેટ્સ આપવામાં આવતી હતી અને એ માહિતી એ લોકોએ મેટા એડ્સમાં એડ ચલાવીને કલેક્ટ કરતા હતા। તો જે લોકોને લોનની ઇન્ક્વાયરી કરવી હોય એ લોકો એડ પર ક્લિક કરે અને એડ પર ક્લિક કરવાથી તમારું નામ અને નંબરનું ડેટા એ લોકો પાસે પહોંચી જાય અને પછી એ લોકોની લિસ્ટ બનાવીને એ લોકો તમામ ટેલિકોલર્સ વચ્ચે વેચણી કરી બધાને ટાર્ગેટ આપવામાં આવતી હતી કે તમારે આજે 100 કોલ કરવાનું છે કે 200 કોલ કરવાનું છે અને એ મુજબ આખી પ્રક્રિયા ચાલતી હતી છેલ્લા 6-7 મહિનાથી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।